દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। સુરત જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો। ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો। ઉમરપાડા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વહેલી સવારથી જ વરસવાની શરૂઆત થઈ છે। સુરત જિલ્લાના મિનીચેરા પોંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિલેશ પટેલ અમારી સાથે જોડાયા છે। નિલેશ, વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટા સાથે વરસાદની શરૂઆત। જી ચોક્કસથી ભાવિની સુરત જિલ્લામાં ફરી એકવાર હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે। ખાસ કરીને જે સુરત જિલ્લો છે, સુરત જિલ્લાના મોટાભાગના તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ઉમરપાડામાં 2 ઇંચથી વધુ વરસાદ, ઓલપાડમાં 1.5 ઇંચથી વધુ વરસાદ, કામરેજમાં 2 ઇંચ વરસાદ, એમ સમગ્ર તાલુકામાં અવિરત વરસાદ છે। છેલ્લા 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદે દસ્તક દીધી છે અને સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે ડાંગર જે પકાવતા ખેડૂતો છે આ સુરત જિલ્લામાં, તેમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જી